બીજી વાત કહું, 7000 વાર આપણા પીછવાડા ધોવે છે મા બાપ. કેટલી વાર પીછવાડા કેટલી વાર ધોવે છે? આપણે એકવાર ધોવાનો વારો આવે છે. તો જેને 7000 વાર પીછવાડા ધોયા હોય કોઈ સ્વાર્થ વગર, એને પગે લાગવું જોઈએ કે નહીં? અને બીજું, તમે એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ, ફર્સ્ટ સાઇટ ઓફ લવ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. મને તો પેલો છોકરો આ જોતા હું ગમે, બધું બરાબર હોય તો. કોઈને કાળી કાણી વાલ ના હોય એવી છોકરી ગમે. કોઈ છોકરો વ્હીલચેરમાં જતો હોય તો કોઈ છોકરી એમ કે સ્ટીફન હોકિંગ્સ થશે, આજ જોઈએ. ના ના ભાઈ, આ બધું બરાબર દેખાય ને થાય ને પ્રેમ નથી, એ સેક્સ છે. બહુ જવાબદારીપૂર્વક કોલેજમાં ઊભો છું ને કહું છું. અને સેક્સ પૈસાથી મળે દોસ્તો, પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ, આઈ વિલ ટેલ યુ. 9 મહિના જ્યારે માના પેટમાં હોઈએ ને અંધારપટમાં, અને માને ખબર નથી કે છોકરી થશે કે છોકરો થશે, ડાયો થશે કે ગાળો થશે, મોટો થઈને રાખશે કે નહીં રાખે, હોશિયાર થશે કે ડબ્બો થશે, નપાવટ નીકળશે કે હીરો નીકળશે, કશું ખબર નથી. અને આપણું મોઢું જોયા વગર, આપણી જાતિ જોયા વગર, આપણી માં આપણા જન્મ પહેલાં નાના નાના લંગોટ બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. અને દીકરા દીકરીઓ મા બાપના પગે ના લાગે તો તેલ લેવા જજો. પણ સાલાવું એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ કરશો. ઉપર સ્વર્ગ નથી, બધી ડફોલ બનાવવાની વાતો છે. નથી ઉપર સ્વર્ગ છે, સ્વર્ગમાં અપ્સરાઓ છે, અહીંયા ઓછી છે. ઉપર બધું મળે છે, અહીંયા નથી મળતું. છોડો સ્વર્ગ નર્કની વાતો, આ નાનકડી જિંદગી